presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે આપણે ક્યાંય કોઈ દિવસ બહારે જવાનો પ્રયત્ન કરીએ અને બહારે ખાવાનો જ્યારે પ્લાન કરીએ ત્યારે એવું આપણે વિચારતા હોઈએ છીએ કે આજે કોઈક અલગ વસ્તુ ખાવા જેવી છે. આપણા જે ક્યુઝિન હોય એ અલગ અલગ હોય કે આજે ચલો ચાઇનીઝ ખાવા જવું છે, કે પછી આજે સાઉથ ઇન્ડિયન ખાવા જવું છે, કે પછી આજે કોઈ ઇટાલિયન ડિશ ખાવા જવી છે. પણ હા, આપણે કોઈ દિવસ એવું નથી વિચારતા કે ચલો આજે મસ્ત દાળ ભાત શાક રોટલી ખાવા જઈએ, કારણ કે એ તો આપણે રોજ ઘરે ખાતા હોઈએ છીએ. પણ જ્યારે સ્પેશિયલ ક્યુઝિનની વાત આવે કે ચલો આપણે ચાઇનીઝ ખાવા જવું છે, તો અમુક એવી રેસ્ટોરન્ટ આપણે ચૂઝ કરીએ કે જ્યાં ખાવાનું સરસ મજાનું એકદમ અલગ રીતે પીરસવામાં પણ આવતું હોય અને એ પ્લસ હેલ્ધી હોવું જોઈએ. એના ઇન્ગ્રીડિયન્ટ્સ જેમાં ઉપયોગમાં લેવામાં આવે છે એ સારી ક્વોલિટીના, સારી કંપનીના હોવા જોઈએ. આપણને પણ મનમાં એવું થાય. પણ જો એ જ કંપનીના અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ઘરે જ બનાવીને બહાર જેવો ટેસ્ટ લાવી શકતા હોઈએ તો કેવું? તો આજની રેસિપી આપણને સૌને ભાવતી હોય એવી જ એક રેસિપી છે જે ઇઝીલી તમે ઘરે બનાવી શકો છો અને બહાર જેવો ટેસ્ટ લાવી શકો છો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે હિરલબેન દીક્ષિત, કે જે શરૂઆતમાં બનાવશે મંચુરિયન અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે આપણને સૌને ભાવતા એવા દાળવડા. કરીએ આજના શોની શરૂઆત. હિરલબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને તમે આજે જે બંને રેસિપી બનાવવાના છો એ બંને રેસિપીથી લગભગ બધા જ લોકો અવગત હોય છે. મંચુરિયન હર કોઈએ ક્યાંક ને ક્યાંક ખાધેલા છે, કોઈક ને કોઈક રેસ્ટોરન્ટમાં, પણ ઘરે બનાવવાનું પ્રિફર ઓછા કરતા હોય છે કારણ કે ઘણી વખત બરાબર બાઇન્ડિંગ નથી આવતું, ઓઇલ વધારે રહી જતું હોય છે. તો આજની રેસિપીઝ આપણે શરૂ કરીએ એ પહેલાં તમારા વિશે ખાસ વાત આપણા વ્યુઅર્સ સાથે કરો. ચોક્કસ ધારાબેન, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. અને હું છું હિરલ દીક્ષિત. હું બાય પ્રોફેશન અથવા વ્યવસાયની દ્રષ્ટિએ હું એક ફાર્માસિસ્ટ છું, પણ કુકિંગ એ મારી હોબી છે, મારો શોખ છે. સાથે સાથે મ્યુઝિકનો પણ શોખ છે. એટલે ખાન અને ગાન બંનેનો શોખ છે મને. અને નવી નવી રેસિપીઓ ટ્રાય કરવાનો પણ ગમે છે અને લોકોને ખવડાવવાનું પણ ગમે છે. તો આજે ધારાબેને કીધું એમ કે વેજ મંચુરિયન આજે તમારી પાસે હું લઈને આવી છું કે કેટલી સરળતાથી ઘરે બનાવી શકાય છે. બાળકો અને મોટાઓને બધાને ભાવતી વાનગી છે. તો આપણે ચોક્કસ આજે અહીંયા આગળ બહુ જ સરળ રીતે વેજ મંચુરિયન બનાવીશું. ઓકે, કરીએ શરૂઆત. ચોક્કસ. સૌથી પહેલાં મેં કાબેજને આવી રીતે ઝીણી સમારી લીધી છે જેથી કરીને ખાવામાં આપણને ચાવવામાં સરળતા રહે. તો સૌથી પહેલાં લઈશું સમારેલી કેબેજ. એની અંદર મિક્સ કરીશું સમારેલા ગાજરના ટુકડા. એની અંદર મિક્સ કરીશું ડુંગળી. લીલી ડુંગળીથી એક અલગ જ સ્વાદ આવતો હોય છે, તો સમારેલી લીલી ડુંગળી પણ નાખીશું. લીલી ડુંગળીના પત્તાનો ખાસ કરીને ખૂબ સારો સ્વાદ હોય છે. લીલું લસણ, પછી એની અંદર એડ કરીશું ગાર્લિક. અદરકના મતલબ આદુના ટુકડા પણ તમે નાખી શકો છો છીણીને, જેથી કરીને ચાવવામાં વચ્ચે ન આવે, અથવા પેસ્ટ નાખો તો સૌથી બેસ્ટ રહેશે. પછી ગાર્લિક અને મતલબ લસણ અને મરચાંની થોડી પેસ્ટ બનાવી દીધી છે, એ પણ આપણે આમાં એડ કરીશું. પછી થોડા ચીલી ફ્લેક્સ નાખીશું જેથી કરીને તીખાશ આવે.
ઓરેગનો નાખીશું, જે આજકાલ બાળકોને પિઝામાં ને એમાં બધું બહુ પસંદ છે એ વસ્તુ, રાઈટ. પછી સ્વાદ અનુસાર એમાં મીઠું નાખીશું. અહીંયા રોક સોલ્ટનો આપણે ઉપયોગ કરેલો છે, અને પિંચ ઓફ મરી પાવડર. હવે આની અંદર આપણે મિક્સ કરવા માટે થઈને નાખીશું બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર અને મેંદો. 1-1.5 ચમચી જેટલો મેંદો. બાઇન્ડિંગ માટે તમને જેટલો અનુરૂપ લાગે એટલો તમે મેંદો નાખી શકો છો, અને કોર્નફ્લોર, રાઈટ. હવે આને આપણે ડાયરેક્ટલી હવે મિક્સ કરીશું, જેથી કરીને આમાં કોબીજની અંદર ઓલરેડી પાણી છે, તો આપણે આની અંદર પાણી મિક્સ નથી કરી રહ્યા, આપણે એને ડાયરેક્ટ બાઇન્ડ કરીશું. સાથે સાથે આપણે સૌથી પહેલાં તેલ ગરમ કરવા પણ મૂકી દઈશું. આપણે જ્યાં સુધી આપણે આ મંચુરિયનને શેપ આપીને વાળી લઈએ ત્યાં સુધી આપણે તેલ પણ ગરમ થઈ જાય, એટલા માટે આપણે તેલ મૂકી દઈશું. હવે આપણે તેલને ગરમ કરવા માટે એક પાનમાં તેલ કાઢી લઈશું. તેલ આપણે જે લીધેલું છે એ ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ છે, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે. એટલે વાત કરીએ તો આપણી જે પણ વાનગી બનાવીએ છીએ એ ફ્રેશ રહે છે લાંબા સમય સુધી, અને સાથે કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પસંદ એટલે ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ. ચોક્કસ. એટલે હવે આપણે આમાં તેલ લઈ લીધું છે પાનમાં. જે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મંચુરિયન રોલ કરી દઈશું બહાર. મંચુરિયનનું મિશ્રણ તૈયાર થઈ ગયા પછી હવે આપણે આ રીતે મંચુરિયન ગોળ વાળી લઈશું, અને પછી આપણે એને તળી લઈશું. રાઈટ. સો આ રીતે મંચુરિયન રેડી થઈ જશે. તેલ હવે થઈ ગયું છે, એટલે આપણે તૈયાર થઈ ગયેલા મંચુરિયનને તળી લઈશું. આ રીતે મંચુરિયનને પ્રોપર તળાઈ ગયા પછી થોડા ક્રિસ્પી થઈ જાય એટલે ત્યાં સુધી આપણે એને તળીશું. અને આપણે આને મીડિયમ ફ્લેમ પર જ તળીએ છીએ. મીડિયમ ફ્લેમ પર તળીશું, જેથી કરીને એકદમ કાળા પણ ન થઈ જાય, એનું ધ્યાન રાખીશું. આ રીતે થોડોક બ્રાઉન કલર પકડે મંચુરિયન, ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું, અને પછી બહાર કાઢી લઈશું. ઓકે. આમાં એ પણ કહી શકાય ધારાબેન કે બહુ જ વધારે પડતું ઓઇલી પણ નથી રહેતું, બહુ ઇઝીલી કોબીજને હોય છે, જેથી કરીને જલ્દી તળાઈ જાય છે. એટલે બહુ ડીપ ફ્રાઈંગના જે લોકો હેલ્થ કોન્શિયસ છે એ લોકો માટે પણ બહુ સારી વાનગી છે અને સ્વાદિષ્ટ છે. બિલકુલ. આ રીતે મંચુરિયન તળાઈ ગયા પછી રેડી થઈ જશે. દર્શક મિત્રો, હવે આપણે જે મંચુરિયન રેડી કર્યા છે એના માટેની મંચુરિયન ગ્રેવી પણ મેં રેડી કરી છે. હવે આપ સૌને હું એ ગ્રેવી કેવી રીતે તૈયાર થઈ શકે એ બતાવું છું. સૌથી પહેલાં ગ્રેવીને થોડુંક તેલ મૂકીશું. તેલની અંદર ગરમ થઈ જાય તેલ એટલે એની અંદર લીલું લસણના ટુકડા, પછી આદુની પેસ્ટ, મરચાં અને ગાર્લિકની પેસ્ટ પણ નાખીશું. પછી એની અંદર આપણે ડુંગળી પછી મીઠું સ્વાદ અનુસાર એ રીતે, પછી સોયા સોસ નાખીશું. સોયા સોસ નાખ્યા પછી ટામેટો, ગાર્લિક, કેચઅપ પણ નાખીશું, જેથી કરીને ગ્રેવીનો સ્વાદ સારો આવે. બરાબર. હવે એ રીતે આ મેં ગ્રેવી તૈયાર કરી છે. હવે આપણે એને મંચુરિયન સાથે મિક્સ કરતાં પહેલાં આપણે ગ્રેવીને ગરમ કરીશું. અને હા, જે ગ્રેવીની કન્સિસ્ટન્સી છે જે એની લાવવા માટે થઈને આપણે કોર્નફ્લોરની એની અંદર સ્લરી એડ કરીશું. મતલબ થોડો કોર્નફ્લોર લઈશું અને એમાં પાણી મિક્સ કરી બરોબર હલાવી અને પછી એ ગ્રેવીની અંદર એડ કરીશું, જેના કારણે એની થિકનેસ આવશે ગ્રેવીની. ઓકે. બરાબર.
જે મંચુરિયનની અંદર એબ્ઝોર્બ થઈ શકે, મતલબ જેથી એ મંચુરિયનનો સ્વાદ પણ એનાથી સારો લાગે. તો હવે આ ગ્રેવીને આપણે ગરમ કરી લઈશું. અને જો ગ્રેવી સાથે મંચુરિયન બનાવવા હોય તો આ ગ્રેવીની રેસિપી તમે યુઝ કરી શકો છો. પણ જો તમારે એમ જ મંચુરિયન, તમારે ડ્રાય મંચુરિયન ખાવા છે તો એક સિમ્પલ વઘાર કરી શકો છો. ચોક્કસથી આ રીતે આપણે ધીમી આંચ પર ગ્રેવીને ગરમ કરી લઈશું. અને એની અંદર ખાસ કરીને અત્યારે સિઝનમાં લીલી ડુંગળી બહુ સરસ આવે છે, રાઈટ? તો એનો ટેસ્ટ એક અલગથી જ મંચુરિયનને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. તો એ પણ આપણે ઉપરથી જો અલગથી એડ કરીએ તો વધારે સરસ સ્વાદ આવશે એનો. તો અહીંયા હું એડ કરીશું. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે ગ્રેવી છે એની કન્સિસ્ટન્સી બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, જેથી કરીને મંચુરિયનનો સ્વાદ પણ સારો રહે. બરાબર. અને એના માટે થઈને જ આપણે કોર્નફ્લોરની સ્લરી અંદર એડ કરી છે, સોયા સોસ અને ટમેટો ચીલી કેચઅપ. ઓકે. સો આ રીતે તૈયાર થઈ ગઈ છે મંચુરિયનની ગ્રેવી. એની અંદર હવે આપણે બનાવેલા જે મંચુરિયન છે એ આપણે એડ કરી દઈશું. વાહ, એક સરસ સુગંધ અત્યારે ગ્રેવીની પણ આવી રહી છે કે સોયા સોસ અને ચીલી સોસ અને સાથે જ્યારે વિનેગર પણ તમે એડ કર્યું હોય ત્યારે. યસ, વિનેગર પણ તમે એડ કરી શકો છો. અને જો વિનેગર તમારે ન એડ કરવું હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો, જે ઘરમાં ઇઝીલી અવેલેબલ છે. હા, તો એકદમ ઇઝીલી અને ઇન્સ્ટન્ટ 15-20 મિનિટમાં બની જાય એવી રેસીપી છે. ઓકે. કે જે બાળકો અને મોટાઓને બધાને પ્રિય છે. આમાં આપણે કોઈ એડેડ ફૂડ કલર નથી એડ કરી રહ્યા? ના, કોઈ પણ પ્રકારનો ફૂડ કલર નથી નાખી રહ્યા. ફૂડ કલર એડ કર્યા વગર પણ આટલા જ જો એ સરસ કલરફુલ દેખાતા હોય તો બહારના જ્યારે હોય છે ત્યારે એકદમ લાલ ચટાકેદાર હોય છે, એમાં ફૂડ કલર હોય છે. ચોક્કસ. એટલા માટે જ ઘરે જો બહાર બધી વસ્તુઓ અવેલેબલ છે, પણ તમે જેમ કહ્યું એમ કે ફૂડની ક્વોલિટી અને જે પણ વસ્તુઓ આપણે બધી યુઝ કરીએ છીએ, ઓઇલથી માંડીને બધું જ, જે બહાર ક્વોલિટી વાઇઝ આપણને એટલું હેલ્ધી નથી મળતું. અને ઘરે આપણે આપણા સ્વાદ અનુસારનું અને આપણને ભાવતું આપણે બધું જ બનાવી શકીએ છીએ. બિલકુલ. તો સૌથી આસાન રીતે આ બન્યા છે વેજ મંચુરિયન, જે આશા રાખીશ કે તમે બધા ઘરે ટ્રાય કરશો. અને હવે બનીને તૈયાર છે તો એને સર્વ કરી દઈએ. સર્વ કરીએ. ચોક્કસ. યસ. વેજ મંચુરિયન બનાવવા માટેની સામગ્રી: 1 કપ સમારેલી લીલી ડુંગળી, 1 કપ ઝીણા સમારેલા ગાજર, 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1/2 કપ કોર્નફ્લોર, 1/2 કપ સમારેલા કેપ્સિકમ, 1/2 કપ સમારેલું લીલું લસણ, 2 કપ ઝીણી સમારેલી કોબીજ, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન સોયા સોસ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. આ રીતે મંચુરિયન વિથ ગ્રેવી હવે સર્વ કરીને રેડી છે. તો જરૂરથી આનો સ્વાદ ટેસ્ટ કરશો તમે. બિલકુલ. ગ્રેવી મંચુરિયન બનીને તૈયાર છે અને આ જ રીતે તમે ગ્રેવી ઘરે પણ બનાવી શકો છો. જો તમારે ગ્રેવી નથી બનાવવી તો એક સિમ્પલ વઘાર બહુ જ ઇઝી છે કે તેલ નાખ્યું અને જે પણ તમને આમાં સોયા સોસ છે, ચીલી સોસ છે, વિનેગર અથવા લીંબુનો રસ છે એ એડ કરીને, લીલી ડુંગળી એડ કરીને સરસ મજાના તમે મંચુરિયનનો એક ડ્રાય વઘાર પણ કરી શકો છો. થેન્ક યુ સો મચ. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ આપણને સૌને એવા ભાવતા દાળવડા. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની पहली पसंद. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वरमोरा टाइल्स एंड बाथवेर, घर બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ
કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે હિરલબેન દીક્ષિત, કે જેમણે શરૂઆતમાં આપણને મંચુરિયન બનાવતા શીખવાડ્યા અને હવે એ શીખવાડી રહ્યા છે દાળવડા. હિરલબેન, દાળવડા એક એવી રેસિપી કે જે દરેકને ભાવે છે ખરા, પણ જેવા ક્રિસ્પી થવા જોઈએ, જેવો બહાર જેવો એકદમ સ્ટ્રોંગ અને ચટપટો એવો ટેસ્ટ આવવો જોઈએ, એ ઘરે નથી આવતો. તો આજની રેસિપી મને એવું લાગે છે કે તમારી ટિપ્સ તમે જો બધા જ દર્શકો આપણા ફોલો કરશે તો બહાર જેવા દાળવડા ઘરે પણ આપણે બનાવી શકીશું. ચોક્કસ ધારાબેન. એ કેવી રીતે બનાવશો એ જરા ઇન્ટ્રોડક્શન આપી દો. ઓકે, દાળવડા એ એકચ્યુઅલી બધાને વરસાદની સિઝનમાં તો બધાને પ્રિય છે જ ખાવા, પણ એમેય ક્યારેક લાઇટ ખાવાનું મૂડ હોય ત્યારે બધા દાળવડા પ્રિફર કરતા હોય છે કે કંઈક લાઇટ નાસ્તો કરીએ, રાઈટ. તો આજે હું શીખવાડીશ ચણાની દાળના દાળવડા. મગની દાળના પણ બનતા હોય છે, પણ આપણે અહીંયા આગળ આજે ડિફરન્ટ ચણાની દાળના દાળવડા બનાવીશું. એના માટે આપણે શું કરીશું, સૌથી પહેલાં ચણાની દાળ લઈ લઈશું અને એને 4-5 કલાક થોડા હુંફાળા પાણીમાં પલાળી રાખીશું, જેથી કરીને એ સોફ્ટ થઈ જાય. 5 કલાક પલાળ્યા પછી ચણાની દાળ આટલી સોફ્ટ થઈ જશે, જે આપ જોઈ રહ્યા છો. એને આપણે મિક્સરની અંદર ક્રશ કરી લઈશું અને એને થોડું અધકચરું મિક્સર રહે એ રીતે મરચાંની સાથે ક્રશ કરી લઈશું મિક્સરમાં. અને એને આપણે અહીંયા આગળ બતાવી રહી છું એ રીતે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં વારાફરતી મિક્સ કરીશું. સૌથી પહેલાં એક બાઉલમાં આ ક્રશ કરેલા ચણાની દાળનું મિક્સર લઈ લઈશું. એની અંદર આપણે નાખીશું સમારેલા ગાજર, પછી એમાં નાખીશું મકાઈ. મકાઈ અગર જો અમેરિકન મકાઈ લેતા હો તો એ તો બહુ જ કૂણી આવતી હોય છે, સોફ્ટ હોય છે, તો અગર બોઇલ ન કરો તો પણ ચાલશે, કારણ કે આપણે ફ્રાય બી કરી રહ્યા છો, કારણ કે ચાવવામાં એકદમ સ્મૂધ હોય છે, તો તકલીફ ના પડે. અગર જો તમારે બોઇલ કરવી હોય તો એકદમ હળવી એને બાફી પણ શકો છો. એટલે અહીંયા મકાઈના દાણા આપણે એડ કરીશું. પછી આપણે એમાં એડ કરીશું પીળા અને લાલ કેપ્સિકમ, જેના કારણે થોડો ખટમીઠો ટેસ્ટ પણ આવે એનો. ગ્રીન કેપ્સિકમ તો હોય જ છે દરેક રેસિપીમાં, તો ગ્રીન કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમ ઓપ્શનલ છે, જો એડ કરવા હોય તો કરી શકીએ. હા, ઘણાને થોડું સ્પાઇસી નથી ખાવું તો પણ કેપ્સિકમ અવોઇડ કરી શકે છે. ડુંગળી, સમારેલી ડુંગળી એડ કરીશું. તમારે એમાં લીલી ડુંગળી પણ એડ કરવી હોય તો એ પણ કરી શકો છો. થોડું લીલું લસણ એડ કરીશું. ઓરેગનો, 1-2 પિંચ ઓફ ઓરેગનો અને ચીલી ફ્લેક્સ નાખશો તો એનાથી દાળવડા વધારે ટેસ્ટી થશે. ફરીથી આ ઓપ્શનલ છે, અગર ન નાખવું હોય તો પણ સ્વાદમાં તો સરસ બનશે. પછી એની અંદર આ જે લીમડો આવે છે, મીઠો લીમડો, એના પત્તા કટ કરીને બી નાખી શકો છો અને આખા પણ નાખી શકો છો, એનાથી પણ એક સરસ સ્વાદ આવશે. પછી ધાણા જીરું જે આપણે આવે છે એને શેકી અને એને પાવડર કરીને, જીરું પાવડર, હા જીરું પાવડર, થોડો મરી પાવડર, મીઠું સ્વાદ અનુસાર, પછી એમાં પણ આપણે આદુની પેસ્ટ એડ કરીશું, જેથી કરીને આદુના પેસ્ટ કરીએ તો વધારે સારું, અથવા છીણીને પણ નાખી શકાય, પણ પેસ્ટ કરેલી હોય તો ટુકડા મોઢામાં ચાવવામાં ન આવે. પછી લીલા મરચાં અને લસણની પેસ્ટ, આ બધું એડ કર્યા પછી હવે આ મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું. આપણે આ જે વડા બનાવીએ, બાઇન્ડ કરીએ મતલબ એને, એ પહેલાં આપણે તેલને ગરમ થવા મૂકી દઈશું, રાઈટ. તો ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જશે. તેલ આપણે જે લઈએ છીએ આ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ છે, કે
જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણા લાંબા સમય સુધી ફ્રેશ રહે આપણી કોઈ પણ વાનગી. એને ફરસાણ જ્યારે બનાવીએ ત્યારે વધારે આપણે પ્રિફર કરીએ કે એ ફરસાણ ફ્રેશ રહે લાંબા સમય સુધી. અને પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ એટલે ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ. મસાલા હવે આપણે આની અંદર કરી લીધા છે દાળવડામાં. હવે આપણે એને બાઇન્ડિંગ માટે 2 લોટ એડ કરીશું, જેથી કરીને આપણને એનું પ્રોપર બાઇન્ડિંગ મળે. તો એમાં આવશે આ ચોખાનો લોટ એડ કરીશું અને બેસન ચણાનો લોટ, એ પણ ફોર્ચ્યુનનો આપણે લઈએ છીએ. ફોર્ચ્યુનનો બેસન સૌથી બેસ્ટ છે. અને આ પ્યોર ચના દાળમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ પણ આપણને મળશે એમાં. ચોક્કસ, કારણ કે સ્વાદ માટે પ્યોર વસ્તુ બહુ જરૂરી છે. હવે આ રીતે આપણે આ મિશ્રણને મિક્સ કરી લઈશું. આપણે એને હાથેથી મિક્સ કરીશું. અહીંયા આ દાળવડાના મિશ્રણને મેં મિક્સ કર્યા પછી આ રીતે એને શેપ આપ્યો છે. તમે એને જે રીતે શેપમાં વાળવા હોય વાળી શકો છો. અહીંયા મેં ટીકીના ફોર્મમાં એને વાળ્યા છે, તમે એને ગોળ પણ કરી શકો છો. એટલે આ રીતે આ બાઇન્ડિંગ બહુ જ સરસ, કોઈ પણ જાતના પાણીનો ઉપયોગ કર્યા વગર તમે જોઈ શકો છો કે સરસ બાઇન્ડિંગ થઈ અને દાળવડા તૈયાર છે. હવે આ એક દાળવડા મેં તમને તૈયાર કરીને બતાવ્યું છે, એ પ્રમાણે બાકીના મિશ્રણમાંથી આપણે દાળવડા બાકીના વાળી લઈશું. આ રીતે દાળવડા વાળીને તૈયાર છે. હવે આપણે એને પહેલેથી ગરમ તેલમાં હવે તળી લઈશું. જી, ધીમી આંચ પર જ તળીશું, જેથી કરીને હિરલબેન, તમે ફાર્મસી ફિલ્ડથી આવો છો. હવે અમુક એવા સવાલો મારી પાસે છે કે જે ઘણા લોકોને ખબર નથી હોતા. બહુ એક્ઝામ્પલ સાથે બહુ સિમ્પલી સમજાઈ જાય એવા સવાલો હું તમને પૂછીશ. કે જેમ કે અત્યારે વાયરલ ઇન્ફેક્શન બહુ જ બધી જગ્યા પર ચાલે છે. શરદી, ઉધરસ, તાવ, અને આ એવા ઇન્ફેક્શન છે કે જે 1-2 વખત કે 3-4 દિવસ દવા લેવાથી મટતા નથી. તો કઈ રીતે આને એવી કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન આપી દે છે, ગોળીઓ લખી દે છે, પણ છતાં પણ એ ઉથલો મારે છે, એવું આપણી ભાષામાં આપણે કહેતા હોઈએ. તો એવી કઈ વસ્તુ છે કે જે દવા લેતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ? ચોક્કસ ધારાબેન, ઘણા બધા લોકોને દવાઓના વિશે નોલેજ હોતું નથી, કારણ કે સ્વાભાવિક છે, એ લોકો એ વિશે ભણ્યા નથી. પણ જ્યારે પણ આવા ઇન્ફેક્શન્સ હોય ત્યારે ઘણા લોકો કંઈ પણ રેન્ડમલી ખાધા કરતા હોય છે. કે જેમ કે શરદી થઈ તો ઘણા લોકો એ પણ નથી જાણતા કે આઈસ્ક્રીમ ના ખાવો જોઈએ, ઠંડી વસ્તુઓ ના ખાવી જોઈએ, કફ ઉધરસ બધું થયું હોય તો દવાઓની પણ એ બધી વસ્તુઓ સાથે ક્યાંક ને ક્યાંક દવાઓની અસર એ ઓછી કરતા હોય છે. તો ડૉક્ટર તમને સજેસ્ટ કરે કે તમે આટલી વસ્તુઓ ન ખાઓ કે ખાવામાં અત્યારે ન લો, તો ચોક્કસ એનું ધ્યાન રાખવું જોઈએ. તો તમને દવા ઝડપથી અસર કરે. કારણ કે ઘણી વખત જેમ કે શરદી, કફ, ઉધરસ થયા હોય તો આપણે ઠંડા પીણા પીએ છીએ, પછી ઠંડી છાશ પીએ, ઠંડુ પાણી પીએ, તો આપણને એ દવાઓ જલ્દી અસર નથી કરતી અને એ દવાની અસર ન થવાના કારણે ફરીથી ઉથલો મારે છે. કારણ કે કોઈ પણ દવાને અસર કરતા 2-3 ડોઝ જાય શરીરમાં, પછી જે દવા અસર કરતી હોય છે. અને ત્યાં સુધી તમે ઓલરેડી બોડીમાં બીજી નવી બધી વસ્તુઓ જેમ કે જેનાથી કફ વધે છે, ઉધરસ વધે છે, એવી વસ્તુઓ ખાઈ પી લો છો, તો એનાથી ફરીથી એ ઉથલો મારે છે. અચ્છા, એવી કઈ વસ્તુ છે કે જે તમે કીધું છાશ, ઠંડુ પાણી છે કે આઈસ્ક્રીમ છે કે ચોકલેટ્સ છે, એ આપણે ન ખાવી જોઈએ, પણ એવી કઈ વસ્તુ છે કે જે હિડન કફ કરે છે? જેમ કે હિડન કફમાં તમે જુઓ તો કેળા બી છે, રાઈટ? કે કેળા પણ તમે દરેકની એક તો પ્રકૃતિ ઉપર બી જાય છે કે દરેકની કઈ શરીરની પ્રકૃતિ છે, પણ ઘણી વખત કેળા પણ કફ કરે છે. આપણને એમ થાય કે કેળામાં કેલ્શિયમ છે, ખાવામાં શું વાંધો છે, કેળા ઉપર તમે પાણી પીવો, રાઈટ? ખજૂર છે, ખજૂર એકચ્યુઅલી કફ શરીરમાંથી કાઢે છે, પણ તમને ઓલરેડી શરદી, કફ ને એવું હોય ત્યારે તમે શિયાળામાં ખજૂર ખાવ ને તો એનાથી કફ પણ વધી જાય છે. એ ઘણા લોકોને ખ્યાલ નથી આવતો કે મને કેમ કફ વધી ગયો, હું દવા લઉં છું તો પણ સાથે સાથે ડ્રાય ફ્રૂટ્સ ખાતા હોય, એમાં ખજૂર ખાતા હોય છે, તો ખજૂર પણ કફ વધારે છે, શરીરમાંથી કફ કાઢે છે. તો આવી બધી વસ્તુઓનું ફૂડ પણ એક પ્રકારનું મેડિસિન જ છે આપણા શાસ્ત્રોમાં પણ.
તો એને પણ જાણી અને એ જ્યારે તમે બીમાર હોવ ત્યારે એનો ઉપયોગ કરવો જોઈએ. થેન્ક યુ સો મચ. આ બધી જ ઇન્ફોર્મેશન સાથે વાતોમાં દાળવડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. ચોક્કસ. સરસ ક્રિસ્પી દાળવડા રેડી છે, તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે સર્વ કરી દઈએ. ચોક્કસ. દાળવડા બનાવવા માટેની સામગ્રી: 2 કપ મગની દાળ, 1 ટેબલસ્પૂન ફોર્ચ્યુન બેસન, 1/2 કપ સમારેલા ગાજર, 1/2 કપ સમારેલી કોથમીર, 1/4 કપ મકાઈના દાણા, 1/4 કપ સમારેલી ડુંગળી, 1/4 કપ સમારેલું લીલું લસણ, 1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. આ રીતે આપણા તૈયાર છે સ્વાદિષ્ટ દાળવડા. વાહ, દાળવડા બનીને તૈયાર થઈ ગયા છે અને આ જ રીતે તમે પણ ઇઝીલી ઘરે દાળવડા બનાવી શકો છો. થેન્ક યુ સો મચ. આ બધી જ રેસિપી અમારા વ્યૂઅર સુધી પહોંચાડી અને જે ફાર્મસીનું નોલેજ છે એ પણ તમે શેર કર્યું, એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલને તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. હું છું ધારા. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Kapasia Tel, पाक्का गुजरातीनी पहली पसंद. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.